યશોદા મૈયા બાલકૃષ્ણને પ્રેમથી સમજાવે, બેટા તું ગાયોની સેવા કરે છે સારું છે, ઉઘાડા પગે ચાલે છે તે મને ગમતું નથી. મારો કનૈયો અતિ કોમળ, જોડા પહેરવા જોઈએ. કનૈયો ઉઘાડા પગે ચાલે છે, માને ગમતું નથી. માં બાલકૃષ્ણને સમજાવે છે, બેટા જંગલમાં કાંટા હોય છે, કંકર હોય છે, મારો કનૈયો અતિ કોમળ છે, તેના તારા પગમાં કાંટો વાગી જાય તો જોડા પહેરે. ત્યારે બાલકૃષ્ણ માને કે છે, મૈયા મારું નામ ગોપાલ કૃષ્ણ છે. માં તું ગોપાલ કૃષ્ણ નો અર્થ જાણે છે? શ્રી કૃષ્ણના અનેક નામ છે. યશોદા માના ગોદમાં જે રમે એને બાલકૃષ્ણ કે છે. કુંજ વિહારી શ્રી કૃષ્ણ છે, રાધા રમણ શ્રી કૃષ્ણ છે, ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણ છે, મથુરાનાથ શ્રી કૃષ્ણ છે, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ છે, પાર્થ સારથી શ્રી કૃષ્ણ છે. એક વૈષ્ણવે ભગવાનને પૂછ્યું હતું, આ બધા નામમાં તમારું કયું નામ તમને વધારે ગમે? પ્રભુએ કહ્યું, મારું નામ જે ગોપાલ કૃષ્ણ છે ને એ મને બહુ ગમે, હું ગોપાલ કૃષ્ણ છું. મૈયા ગોપાલ નો અર્થ તું જાણે છે? યશોદામાં બહુ જ ઓછું ભણેલા. તો યશોદાજીએ કહ્યું કે બેટા ગોપાલ નો અર્થ તો હું જાણતી નથી, બધા ગોપાલ ગોપાલ બોલે એટલે હું પણ ગોપાલ બોલું છું, હું કઈ સમજતી નથી. બેટા ગોપાલ નો શું અર્થ છે? શ્રી કૃષ્ણ સમજાવે છે, માં ગાયોની જે સેવા કરે, ગાયોનો જે નોકર એને ગોપાલ કહે છે. માં હું ગાયોનો નોકર છું? માં મારી ગાય જે છે ને એ ઉઘાડા પગે ચાલે છે, ગાય પગમાં જોડા ક્યાં પહેરે છે? તો મારી ગાય ઉઘાડા પગે ચાલે તો ગાયનો નોકર પગમાં જોડા કેવી રીતે પહેરે? ગાયોના પાછળ ઉઘાડા પગે ચાલ્યા છે. કનૈયો કેવું બોલે છે, માને આનંદ થાય. ગાયોની સેવા કરે સુખી થશે. માનું હૃદય છે, મારો કનૈયો અતિશય કોમળ છે. બેટા તું ગાયોની સેવા કરે ઠીક છે, પણ ગાય તો પશુ કહેવાય, ગાયના પગને શું થવાનું હતું? તું બહુ કોમળ છે. બાલકૃષ્ણ માને સમજાવે છે, માં આજે તું બોલી તે બોલી, ફરીથી કોઈ દિવસ આવું બોલીશ નહીં. ગાય પશુ નથી, ગાયને પશુ સમજે મને ગમે નહીં. તુલસીજી ઝાડ નથી, તુલસીજીને કોઈ દિવસ ઝાડ માનશો નહીં. શ્રી હનુમાનજી મહારાજ એમનું સ્વરૂપ વાનરના જેવું દેખાય છે, પણ શ્રી હનુમાનજી મહારાજ વાનર નથી. ગાય પશુ નથી, ગાય માતાના અનંત ઉપકાર છે.